તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો આશા કરું છું બધા મજામાં. તમે જો ફાઇનલી વાગ્યા છે સવારના 6:30 અને આપણે સવારનો બ્લોગ ચાલુ કરી દીધો છે. તમે સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને વિડીયો આગળ બતાવું. પણ એક જબરજસ્ત આપણે ઘટના બની છે મિત્રો કે સાગરની તબિયત અચાનક બહુ ખરાબ થઈ ગઈ હતી. એ પાણી પીવે તો એ ઉલટી કરતો હતો. એને બહુ તબિયત ખરાબ છે પણ કાલ દવા લાવ્યા, પણ હવે દવા પીવડાવવાની છે. અને ગજલબેનને તો હવે સારું છે. ગજલબેન કેવું હોય, શું થયું? જા જલ્દી જા બેટા. તો મિત્રો ગજલને પણ ઝાડા થઈ ગયા અને સાગરભાઈ ના બાજુ ઉકાળો બની ગયો કે આપણા નસીબમાં દૂધ તો ફાટી ગયું, આપણે મોડું થતું હતું એટલે ઉકાળો બની ગયો. હવે ઉકાળો પીશું અને નાસ્તામાંથી સરસ મજાના થેપલા તો ગાતો ખરી ચા. તો મિત્રો હવે ગજલબેન શું કહે? ગજલબેન, ઓ ગજલબેન, ગજલબેન, ગજલબેન તબિયત કેવી છે? ગજલબેન તબિયત કેવી છે? તો ગજલબેન કોઈ બોલતા નહીં. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી ગાડી ભરીને નીકળી ગયા હતા અને અચાનક આપણે અલગ ઘણી પાન ઉપર ચા પીવાનું મન થઈ ગયું તે ચા પીવા આવી ગયા છીએ. અને આ બાજુ મારા ભાઈબંધે ચા લઈ લીધી છે અને આ બાજુ ગોવિંદજી ઊભા છે. તો ગોવિંદજીને પૂછીએ, ગોવિંદજી શું કહેવા માગશો? બસ મજામાં. તમે અમારા તો ચા પીવા આવો, તમારો ખૂબ ખૂબ આભારને રોજ આવતા રહો, રોજ આવો પકડો કરાવતો રહો. 200-300 રૂપિયાનો દાવાનો તમારો 10 રૂપિયા ચા પી. તો ભાઈ આપણી ચેનલનું તમે શું કહેતો કહો? આપણે તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દો. બીજું કોઈ કહેતો ને મહેનત કરતા હોય. તો મિત્રો ગોવિંદજીએ કહી દીધું, તમે વાપરી દીધું છે તો મને સપોર્ટ કરજો. તો મળીએ છીએ તમે વિડીયોના અંદર એમ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી રોડ પટાઈને ઘરે આવી ગયા છીએ અને હવે જમવા બેસીએ છીએ. અને આ બાજુ સાગરભાઈ માટે આપણે લાવ્યા હતા આઈસ્ક્રીમ. તમે જોઈ શકો છો સાયકલ પર બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા, કારણ કે સાગરભાઈએ કંઈ ખાધું નહીં. અને બેન કાર્ટૂન જુઓ અને આ બાજુ ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે અને આ બાજુ એમના મમ્મી ઊંઘ્યા છે. અને આ બાજુ જમવામાં શું બનાવ્યું છે આપણે જોઈએ. પહેલાં તો આપણે દહીં લાવી દીધી હતી પણ એની મમ્મીએ દહીં લાવી હતી. અને આ બાજુમાં સરસ મજાનું સેવ ટામેટાનું સબ્જી છે, પાપડ છે. વાહ ભાઈ વાહ, આજે તો મોજ આવી જવાની છે. આ શું દૂધ. તો મિત્રો આ બાજુ હું લાવ્યો તો કઢી પકોડા, તમે જોઈ શકો છો. તો હવે હું જમવા બેસું છું. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. ગયા છીએ ઓલરેડી તમને બતાવી દઉં કે જમવામાં શું શું આઈટમ છે. જોઈ શકો. સૌથી પહેલાં તો સરસ મજાના કઢી પકોડા કાઢી રહ્યા છે. આ બાજુ પાપડ તળ્યા છે, આ બાજુ પાઉં છે અને આ બાજુ સેવ ટામેટાની સબ્જી છે અને આ બાજુ દહીં છે અને આ છે રોટલી અને આ બાજુ ચા પાણી. તો હવે આપણે જમવા બેસીએ છીએ. તો મિત્રો તમે લોકો એક નંબર છે કઢી પકોડા. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે, જમીને પાણી પી લીધું છે અને સાગરભાઈએ પણ થોડું જમી લીધું છે. અને સાગરભાઈ અહીંયા રમી રહ્યા છે, તમે જુઓ એકલા એકલા. અને હવે હું આરામ કરવાની તૈયારી કરું છું. તો હવે આરામ કરી અને પછી આપણે મળીએ છીએ. તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ફાઇનલી આપણે આરામ કરીને જાગી ગયા છીએ અને 2 વાગે ઊંઘ્યા હતા અને 4 વાગે જાગ્યા છીએ. સરસ મજાના ચાવા રેડી છે, તમે ચા પીશું. અને આ બાજુ જો સાગરભાઈ ગાડીથી રમી રહ્યા છે અને આ બાજુ ગજલને બધા ઊંઘ્યા છે, તમે જોઈ શકો છો. આ બાજુ એની મમ્મીએ ચા મૂક્યો છે. તો હવે ચા પીશું, તમે જોઈ શકો છો. ચા પીએ છીએ. તમે વિડીયોના અંદર એડ સુધી. તો મિત્રો ફાઇનલી સાંજ પડી ગઈ છે અને વાગ્યા છે 6. તો મિત્રો હવે આપણે ગજલબેન લાવી દીધી છે મેગી. તમે જો એ ચાંદા કહેતા હતા મેગી ખાવી છે એટલે આજે મેગી લાવી દીધી છે. અને સાગરભાઈ શું કહે? સાગરભાઈ, ઓ સાગરભાઈ તમે શું કરો? તમે શું ખો બેટી? તો મિત્રો સાગરભાઈ ખાઈ રહ્યા લોલીપોપ
અને હવે આપણે વિડીયોને લાવીએ છીએ એન્ડ. તો હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરી પાછા મળીએ છીએ નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.